આમ આદમી પાર્ટીના જે ભૂતપૂર્વ ઉમેદવાર છે એમને પૂછો કે તમારા દિલ્હીના સીએમ કયા ગોટાળામાં અત્યારે અંદર છે, પહેલા એ તો જુઓ, પછી તમે વાત કરો, પછી તમે બીજા ગોટાળાની વાત કરો. તમારા અધ્યક્ષ ક્યાં છે, સાચું. અમારા મિત્રએ કીધું ભાજપની એવી સ્ટ્રેટજી રહી છે કે જ્યારે ઇલેક્શન નજીક આવે ત્યારે મોટા નેતાઓમાં જેલમાં પૂરી દેવાના. એ ચાહે રાહુલ ગાંધી હોય, કેજરીવાલ હોય, સંજયસિંહ હોય, સત્યેન્દ્ર જય હોય, મનીષ સિસોદિયા હોય કે ગમે તે હોય, પાછળ ઈડી લગાવી દે, સીબીઆઈ લગાવી દે કે ગમે તે XYZ કરી અને એમને જેલની પાછળ નાખી દેવાના. આ તાનાશાહી છે અને આ જર્મનીએ પણ સ્વીકાર્યું, યુએનઓએ પણ સ્વીકાર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી છે. લોકશાહી હોવી જોઈએ. તમે બંધારણની આર્ટિકલ 19A મુજબ સ્વતંત્ર છે, તમને બધો અધિકાર મળેલા છે, પણ આ લોકો માત્ર ને માત્ર એમને એવો ભય પેસી ગયો છે, કાકા એમની વાત પતી જવા દો. એમને એવો ભય પેસી ગયો